સુરતમાં નકલી પનીર વેચનાર સામે એસઓજીની તવાઈ। સુરતના ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર અને પુણા વિસ્તારમાંથી માવાનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો। ઉધના ખાતે આવેલ શ્રીજી પ્રોવિઝન સ્ટોર અને પુણાની પ્રિયંકા સિટી ખાતે કરી રેડ। એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સાથે પાડ્યા દરોડા। પોલીસે શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી 80 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું। પ્રિયંકા સિટીમાંથી એસઓજી પોલીસે 168 કિલો મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો પણ જપ્ત કર્યો। બંનેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા। પનીરનો અને માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે। એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું। તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે, ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો, તેને શંકાસ્પદની માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે। એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે। કઈ રીતે બનાવતા હતા, કેટલા ભાવે વેચતા હતા અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું? અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ આ જે પનીર છે એ અલગ અલગ જગ્યાએ લૂઝ વેચાણ કરતા હતા અને માવો જે છે વિવિધ જે દુકાનો સ્વીટ માર્ટ છે એની અંદર અને ડેરીમાં આ લોકો આપતા હતા, પરંતુ ડિટેલમાં જે એની છે એની જ્યારે રિપોર્ટ આવશે અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવશે। માવા અને પનીર કઈ રીતે બનાવવામાં આવશે? પનીર જે છે મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિટિક એસિડથી ફાડી અને આ લોકો બનાવતા હોય છે અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે, પરંતુ પનીર માટે એક જોગવાઈ છે FSSAIની કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ માની લો કે પામ ઓઇલથી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે ને એને પનીર તરીકે લખી શકાતું નથી। તો શું ભાવે વેચાણ કરતા? પનીર છે 200 રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા। ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો 500 રૂપિયા માં તમે વેચાણ કરી શકો, કારણ કે એની કોસ્ટ જ એટલી આવે છે। ખરાબ મુદ્દામાલ પણ મળી આવે છે? હા, જે કોઈ મુદ્દામાલ મળી આવે તમામ સીઝ કરવામાં આવ્યું છે અને નમૂના લેવામાં આવશે અને નમૂના માંથી જ્યારે પણ એનું રિઝલ્ટ મળશે ત્યારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજસ્થાનમાંથી ક્યાંથી આવી રહ્યો છે, ક્યાં મોકલવામાં? એ અત્યારે સીઝની પ્રક્રિયા ચાલુ છે અને એની તપાસ પણ અમારી ચાલુ છે, એ તમને બાદમાં જાણ કરીશું। પનીર અને માવાનો રિયલ ભાવ શું અને આ લોકો કયા ભાવે વેચતા? માવો જે છે આ લોકો 200 રૂપિયાના કિલોગ્રામના ભાવ વેચતા હતા, એનો રિયલ ભાવ તો 400 રૂપિયા આજુબાજુ હોય છે અને જે પનીર છે એનો રિયલ ભાવ 450થી વધારે હોય છે અને આ લોકો 200 રૂપિયામાં વેચી રહ્યા છે। માવો પણ 200 રૂપિયામાં વેચી રહ્યા છે।